પ્રમુખ સ્વામી મહારાજે સારંગપુરમાં બધા સંતો બેઠા હતા. એક પ્રશ્ન કોક સંતે પૂછ્યો કે બાપા આવડી મોટી સંસ્થાની જવાબદારી તમે ચલાવો છો, કેટલા પ્રશ્ન રોજ આવે, બાપા પર કેટલી લાખો ટપાલો આવી છે, કઈ ટપાલ એવી આવી છે કે અમારા દેશકાળ મહારાજે વાઘા કરાવો હોય રસોઈ વચ્ચે કહેજો, એવી ટપાલ કોઈ લખે? ટપાલ કેવી લખે? દુઃખ આવે ત્યારે પત્ર લખે, પંચર પડે ત્યારે સ્પેરવેલ યાદ આવે. પણ સ્વામીને મળવા આવે ને ખાનગીમાં તો એક પ્રશ્ન, ફોન કરે તો પ્રશ્ન હોય ત્યારે ફોન કરે, આવ્યા જ કરે પ્રશ્ન નાના. તો પ્રમુખ સ્વામી એક એવી વ્યક્તિ હતા, એક બેઠકે દુનિયાના કોઈ પણ વિભાગના પ્રશ્ન સોલ્વ કરી છે, કોઈ પણ ફિલ્ડમાં. પોલીસો આવે, અધિકારી આવે, ખેડૂતો, આદિવાસી આવે, કોઈ સાધુ સંતો આવે, કોઈ પણ માણસ આવે, બાળક આવે કે મોટા વડીલ આવે, અને બધા સંતોષ લઈ જાય. આવ્યા હોય ત્યારે ટેન્શનમાં બહાર નીકળે હસતા જાય. બાપાએ કોઈ કેસમાં નથી કીધું તમે કોર્ટ કચેરી કરો, અને કોઈ એવું નથી કીધું તમારું સમાધાન કરી આપ્યું તો અમને રસોઈ આપો. મંદિરમાં જમાડીને પ્રસાદનું બોક્સ આપીને મોકલે હસતા. કેટલા પ્રશ્ન બાપા ગયા આવે. આપણે તો દુઃખી થઈ જાય કોકનું જાણીને. સ્વામીને પૂછ્યું તમે કેમ સુખી રહો છો, શાંતિ કેમ રહે છે? મોટા મોટા સમય આવે તો બાપા તરત ઊંઘી જાય જમી. કોઈ જોયા પ્રમુખ ઊંઘ ન આવી હોય, ટેન્શન હોય, આમ મોઢું બગાડીને ફરતા હોય, આમ નીકળે જોઈએ આમ સુખની સોળી ઉઠતી હોય, આમ એક લટકો કરે નાખી સભા ચૂમી જાય. સ્વામી કે હું એક જ વિચાર રાખું છું કે કરતા હરતા ભગવાન છે. જે કઈ બને આપણે પુરુષાર્થ કરવો. ખેડૂતોને વાવવું એ પુરુષાર્થ છે, ઉગાડવું એ કઈ એના હાથમાં છે કે તળભાઈ જુવાન છે ન હોવું કે એ ભગવાનના હાથની વાત છે. વરસાદ પડવો ભગવાનના હાથમાં છે, પુરુષાર્થ કરવો આપણા હાથમાં, ફળ જે ભગવાન આપે. બાપા છે ને કોઈ પણ માણસને આવી જ વાત કરતા જરૂર જતું કરો, ભૂલી જાઓ ભગવાન આપશે. કોઈ દાડો ઝઘડો હામી થાય એવી સમજણ કોઈને આપી નથી. બરોડાની અંદર એક છોકરો હતો, એની હગાઈ થઈ. હવે હગાઈ થઈ ને એમાં છોકરીના પક્ષે કઈક મોટો પ્રસંગ આવ્યો હશે, ઘરે લગ્ન કે કઈ, એટલે બધાને બોલાવ્યા કે તમે બધા સંબંધી હાથે આવજો, એટલે બધાને પરિચય થઈ જાય. અને અમારો પેલો માંગલિક પ્રસંગ છે, એટલે બધા ગયા છોકરા પક્ષે. અને હવે આવો પ્રસંગ હોય ને નાની ઉંમર હોય એટલે છોકરીઓ થોડી મોજમાં હોય, હગાઈ થઈ હોય ને સંતોષપૂર્વક પાત્ર મળ્યું હોય, અને આવો પ્રસંગ હોય એટલે છોકરી થોડી કપડા એવા અત્યારના જમાના પ્રમાણે છૂટછાટથી બોલે, હસે થોડી બધી એની બેનપણીઓ હાથે. એમાં છોકરાના પપ્પાએ ઘરે જઈને છોકરાને વાત કરી કે આ તારે હગાઈ છે ને એમાં વિચારવા જેવું છે. છોકરો કે હું વિચારવા જેવું છે? સત્સંગીનો પરિવાર છે, એ કે મર્યાદા જેવું કઈ લાગ્યું નહીં મને. છોકરાએ કીધું કે એનું ચારિત્ર તો સારું છે, બીજું કઈ વાંધો નથી, મને અનુકૂળ છે ને અનુકૂળ છે. બે ત્રણ દાડા પછી એના પપ્પા કે હું તારા હારા માટે કહું છું, કઈક વિચાર લગ્ન પછી કઈ નહીં થાય. એટલે છોટું કરવા માંગે મૂળ પેકિંગમાં વાત કરવા. છોકરાએ છોકરીને બોલાવીને પપ્પાની માફી મંગાવી કે મારા પપ્પાની માફી માંગી લે, એમને થોડું મનમાં એવું ગયું છે, હવે ધ્યાન રાખીશ. તો એના પપ્પા અઠવાડિયા પછી વળિયા વાત કાઢી. એ છોકરો સારંગપુર પ્રમુખ સ્વામી મહારાજે ગયા યુવાન, અને બાપાને વાત કરી સ્વામી મારા ઘરે આ પ્રસંગ, ભાઈ એકનો એક દીકરો છું અને હું સત્સંગી છું, મારા પપ્પા સત્સંગી છે, છોકરીનું ચારિત્ર સારું છે, એનું ઘર ધર્મ વાળો પવિત્ર છે, અને મારા પપ્પાના મનમાં ત્યાં વિચાર નીકળતું નથી, મારે હું નિર્ણય કરવો. સ્વામી કે તારા પપ્પાને ફોન લગાય, અને પપ્પા ફોન ઉપાડે નહીં. મળનારના ઘણા બધા હતા, બાપા 5-7 મિનિટ બેઠા રહ્યા. સ્વામી કે અહીંયા જ બેસો, મને બારણું ખોલીશું. ફોન ઉપાડ્યો ને સ્વામી કે તું કઈ વાત ન કરીશ, મને ફોન આપી દીધો. પ્રમુખ સ્વામી કે તમારો દીકરો આવ્યો છે ને બધી હકીકત મને જણાવી છે. હવે છોકરી તમારી માફી માંગી ગઈ, એનું ચારિત્ર સારું છે, એવું થોડું પ્રકૃતિ હોય સામા હસમુખી કે થોડીક જૂઠ, પણ તમે આવી નાની વાતમાં મોટા નિર્ણય ઉપર આવી ગયા છો, સત્સંગીઓ છો. તમારી દીકરી હોત તો આજે તમારા છોકરાનું મન ઉઠી જશે ઘરમાંથી, અને છોકરીના પક્ષે દુઃખ આવશે. નાની વાતમાં આવું પકડીને રાખો છો. અને એટલા જ શબ્દોની અંદર છોકરાના બાપા ધૂસકે રડી પડ્યા ફોન ઉપર, બાપા
હવે કોઈ દી આ વાતનું સંભાળીશ કે મારી વાલ સોઈ દીકરીની જેમ રાખીશ, મને માફ કરી દો. બાપા ના હોય તો આજે દીકરાનું કંઈક થાય. એટલે પ્રમુખ સ્વામી આવા તો હજારો નહીં લાખો માણસોને 40 લાખ માણસોને મુલાકાત આપી બાપાએ 1971 થી 2012 સુધી, અને કેટલા પ્રશ્ન સોલ્વ કર્યા છે. એટલે માણસને નાના મોટા પ્રશ્ન તો અહમ મમતોને લઈને આવ્યા જ કરવાના છે. એમાં જતું કોણ કરશે? સમજુ માણસ જતું કરશે. હું અહીં હોસ્પિટલમાં હતો, મને એક્સિડન્ટ જોતા રહેતા, અને એ વખતે બાજુમાં એક સાધક રહેતા, બાજુમાં એને કમળો થઈ ગયો. હિંમતનગરની બાજુના ગામડા હતા. મહિને લાખ રૂપિયાનો પગાર મૂકીને એકના દીકરા સાધક માગ્યો. એને એના કાકાનો દીકરો ખબર કાઢવાયો, અને એ કઈ બહુ એટલા સસકી નહીં, સામાન્ય ભાવના વાળા, પણ એનો ભત્રીજો ત્યાં આવ્યા. એ સાધક કે જન્મગત સ્વામી બાજુ રૂમમાં છે, તો તમે એની ખબર કાઢતા જજો. મારે ઘરે આવ્યા. મને ડોક્ટરે હલવાની જ ના પાડી. હું હતો હતો. કેમ આવ્યા છો? કે 2 વાત હતી કે આ અમારા છોકરાના છૂટાછેડા થયા છે, તો તમે પ્રાર્થના કરો કે પતી જાય, 3જી મુદત છે. મેં કીધું છૂટાછેડા શેના માટે લો છો? તાર કે ભાઈ લેવા તો નથી, પણ છોકરી અમદાવાદની છે, પણ અમે લગ્ન કર્યા પછી છોકરી અમે ગામડે જ લેવા જતા રહ્યા. છોકરી કે છે તમે ચીંકુસ બહુ છો, એટલા બધા પૈસા છે ને સારું ખાવાય નથી દેતા, ઘરમાં કઈ વસાવાય નથી દેતા, બહુ જ ચીકણા છો, એટલે મને નહીં ખાવ. તો મેં કીધું હવે નવી કોઈ આવશે અથવા લગ્ન થશે, આ છોકરો તમારો કાળો છે, કેટલું મોટું પેટ છે, જાડો છે, ફરી કોઈ મળશે ને? હવે સમાધાન કરી નાખો કે અમારે તો કરવું છે, પણ હવે શું કરીએ કે છે, હવે તો પૂરું થવાયું છે. મેં કીધું હું કહું એમ કરશો? કે કરશું. મેં કીધું એવું નહીં, મારા સોગન ખાવ પકડી. એ મારા સોગન ખાતા, સંતોના સોગનમાં કઈ વાંધો નહીં, રોવા વાળો ને રાંડવા વાળો નહીં. એ મને કે તમારા સોગન ખાઈને કહું તમે કેવું એમ કરી. મેં કીધું તમે જાઓ છોકરીના ઘરે કોરે ઉઘડ્યા પહેલા જ, અને એના પગમાં બાપ દીકરો ભાઈ માથું અડાડો પગમાં, અને રડી પડો, અને કહી દો કે એક ગુનો માફ કરી દેવો. અને એના મમ્મી પપ્પાને પગમાં માથું અડાડ્યું. એ કે એવું તો એમ ન કરી. મેં મારા સોગન ખાધા છે, પાપ લાગશે. મેં કીધું સોરી કહેવામાં, માફી માંગવા કઈ વિટામિન ઓછા થઈ જવાના તમને શરીરમાં? પછી ગયા, અને છોકરી રડી પડી, પગમાં પડ્યો. મને પગે ના લાગો, એના મમ્મી પપ્પાને પગે લાગ્યા. એ કે ગુનો માફ કરજો, હવે નહીં બની. એનો ભાઈ બીજે દાડે હોસ્પિટલમાં બિલ્ડર થી છોકરીનો ભાઈ ફ્રૂટનો કરંડિયો લઈને આવ્યો. ભાઈ મને કે સ્વામી અમારે ઈચ્છા હતી સમાધાન થઈ જાય, ધારો નવું હોતું, તમે બહુ સારું કામ કરી દીધું. હું સત્સંગી નથી, પણ મને સમાચાર મળ્યા વાયા કે તમે એને આવી સલાહ આપી. મારી બેનની ઈચ્છા હતી કે આમ તો ભેગા થઈ જાય, ધારો પણ એક વાટે ચડી ગયું હતું મારે. અને પાછું હમણાં હું હિંમતનગર જઈને આવ્યો ને એને ગામ જ ગયો હતો, ઘરે નતો ગયો, પણ મંદિરમાં મળ્યા. મને કે સરસ હાલે ચાલે મારે, 4-5 વર્ષ થઈ ગયા. એટલે તાળીઓ પાડવાનું બરાબર, તમારે આવું કઈ નમી દેવાનું, સહન કરવાનું થોડું. પ્રમુખ સ્વામી વાત કરી છે કે આપણે સહન કરવું જોઈએ. ભાઈ કે ક્યાં સુધી સહન કરવાનું? બાપા કે જીવી ક્યાં સુધી, પછી નથી કરવાનું. મહાભારતમાં એક વાત આવે છે કે દ્રોણાચાર્યના મિત્ર હતા વિરાટ રાજા, દ્રુપદ રાજા, અને એ મિત્ર હતા, જોડે ભણતા, દ્રુપદ ને દ્રોણાચાર્ય. દ્રોણાચાર્ય બ્રાહ્મણ હતા, ગરીબ હતા. એનો દીકરો જયારે જન્મ્યો અસ્વસ્થતામાં, ત્યારે દૂધના પૈસા નહોતા, પૈસાથી દૂધ મળતું નતું, પણ ગાય નથી. તો એ રાજા આગળ ગયા, દ્રુપદ રાજા આગળ. પેલા રાજાઓ બધા પશુધન કહેવાતું ગાયો રાખે, તે કે ગાય મને આપો, આપણે મિત્ર છીએ. રાજા કે મિત્ર તો બરોબરીમાં હોય. તું તો ક્યાં, હું અત્યારે રાજા છું, મિત્રની રીતે નહીં, બ્રાહ્મણની રીતે ગાય આપી દઉં, તું લઈ જા મફત, મિત્રની રીતે નહીં. હવે આ કે મિત્રની રીતે આ, બ્રાહ્મણની રીતે નહીં. હવે ભાઈ જે આપે મફત લેલું દૂધ ખાવા મળે ને શાળા કરવા, મિત્રની રીતે. પણ એવા અમુક આપણે શાસ્ત્રના મહાન જ્ઞાની કહેવાય દ્રોણાચાર્ય. અને એમાંથી પાંડવો કૌરવોને શસ્ત્ર વિદ્યા શીખવાડીને ગુરુ દક્ષિણીમાં દ્રુપદ રાજાને બાંધીને લઈ આવવા માંગ્યું. હવે રાજાને બાંધી લાવવા કેટલા સૈનિકનો નાશ થાય, કેટલી બહેનો વિધવા થાય, કેટલા પ્રશ્ન આવે પરિવાર, બે પક્ષે ખુવાર થાય. અને પાંડવો તૈયાર છે, દુર્યોધન કે હું જાઉં, તમે રવા દો. હવે હારીને આવ્યા એટલે બીજી વાર પાંડવો મોકલ્યા, 2 વાર યુદ્ધ કરાયું.
અને બાંધીને લાવ્યા ને પછી એને બાંધી દીધા દોડે અને પછી કીધું અડધું રાત મને આપી દે નકર હું તને મારી નાખું દોણા છે. રાજા કે હું આપી દઉં કે હવે મિત્ર થાય કે આપણે બી અડધા રાજા બની ગયા. એટલા માટે આ બધું આ માણસનું અહમ તો કેટલું જ્ઞાનીઓને અહમ નડે છે, એવું નહીં કે અજ્ઞાનીઓને જ નડે છે. હમણાં હું 10 દાડા બોડેલી બાજુ ગયો આદિવાસીમાં, ક્યાંય છૂટાછેડા જોયા નહીં અને બધા છાપરામને નાચવા ઉપર દીધા મોજ કરે. કોઈને ડાયાબિટીસ, હું બહુ પૂછતો કોઈ ડાયાબિટીસ દુષ્ચંગલી કરો, કોઈ ડાયાબિટીસ વાળા જ નથી, કઈ રોગે નહીં, કારણ કે હવે એને પૈસા દવાને ક્યાંથી લાવ્યો છે, ભગવાન એને આવાય નથી જતા અને બધા આનંદથી રહે ખુશાલ. આજે ટેન્શન શેનું છે? આ બધું ઝીણો તાવ હોય ને પકડે નહીં પણ બેચેની રહ્યા કરે માણસ. માથે ભાર લઈને ફરીએ ને બહુ ટૂંકું જીવન છે આપણું હવે સંસાર. અને દફા કરવાના અહમમતોને આપણું ધાર્યું છૂક નોચું ભાઈ માન માટે ક્યાં જીવન છે આપણું? આખું ગામ એમ કે તમને ડાયાબિટીસ નથી ને એક ડોક્ટર કે છે તો કોનું માનવાનું? આખા ગામનું મને કે ડોક્ટર એમ દુનિયાના સર્ટિફિકેટ શું કરવા છે? આપણે મોટા પુરુષ રાજી થાય આવી ગયું બધું બસ. સમજણમાં મહારાજે મુખ્ય વાત એ બતાવી છે કરતા હતા ભગવાનના. જે કાંઈ બને છે એ ભગવાનની ઈચ્છાથી બને છે. બીજાની ભૂલ થાય ને તો માણસ શું કે ધ્યાન રાખવું જોઈએ તમારે આમ છે. પોતાની ભૂલ થાય શું કે ભગવાનની ઈચ્છાથી છે ભૂલી ગયા માણસ ને. તુલસીદાસે લખ્યું હરી કૃપા તો સુરત આપના દોષ. ભગવાનની કૃપા જેની પર થાય એને પોતાની ભૂલો દેખાય. પોતાની ભૂલો જલ્દી નથી સ્વીકારી શકતા. છોકરા છે કઈક ઢોળાઈ ગયો દૂધ પા કઈ તરત ગરમ થાય અને પોતાથી ઢોળે તોય ગરમ થાય. કઈ મૂકો ભાઈ ઢોળે નહીં મૂકાતું છે આગળથી મૂક્યા હોય તો મોટી આવ્યા આપણને. માણસને ભૂલ સ્વીકારવા દે. બુદ્ધિ ક્યાં વાપરે છે? ભૂલને સ્વીકારવાની, સુધારવાની. ભૂલને ઢાંકવામાં બુદ્ધિ વાપરે છે માણસ, એટલે ભૂલો સુધરતી નથી. આપણે નમી દેવાનું, બધા નમી દેવું જોઈએ. કોઈ પણ બની ગયું બોલી જાવ. હું નામ દેવા માંગુ વ્યક્તિ નામ ના દે પણ શહેરનું નામ તો દેવાય ને. તો ભાવનગર ગયો છો નવરાત્ર પ્રવચન કરો ને 7,000 માણસ નવરાત્ર ભેગા થાય. હવે 9 દાડા. હવે ત્યાં એક ભાઈ બીજે દાડે મને કે મારે ત્યાં પધરામણી આવશો? એટલે મેં મુખ્ય સંતને પૂછ્યું કે એની જઈ કે જવું હોય તો જાઓ. એમ 2 વાર જઈ આવ્યા છે. આનું હરત શું થાય આપણે ખબર તો હું હશે એટલે આપણે થોડા દીધા પડી ગયા. એટલે સંત નિર્દેશક ને પૂછ્યું, મેં કીધું આના ઘરે પધરામણીનું કે એના ઘરે છે ને એ બહુ મોટો પ્રશ્ન આવી ગયો છે ને એટલે તમને બોલાવે છે, એટલે તમારે કેમ કરવું એમ? હવે આપણે તો પછી શું કરીએ? મેં કીધું આનું સાહસ કરીએ અને ભગવાન આગળ પ્રાર્થના કરી આવ્યો અને લોકલ સંત ત્યાંના હતા ને ભેગા લીધા, કાર્યકરને ભેગા લીધા અને પછી એમ ગયા. એ ભાઈની ગાડીમાં જ લેવાયા. રસ્તા બધી વાત કરી દીધી મને આવું આવું થયું. એના ઘરે ગયા તો સોસાયટી 10-12 માણસ આવીને બેસી ગયેલા ઘર. એમ ક્યાં પેલા એ કઈ સત્સંગી નહોતા, એ કઈ અમારા દર્શન કરવા નહોતા આવ્યા. બધાને ખબર પડી કે આના ઘરે મોટો પ્રશ્ન આવ્યો છે ને એટલે જાણવું, એને જાણવા માટે. માણસ પ્રશ્ન સોલ્વ નથી કરતા, કોકનું જાણીને બીજાને કેવું એનો આનંદ હોય છે. લોકો નથી કહેતા મને કેવું કોઈ નહીં કહું, કોઈને કેવું તમારે શું કામ જાણવું છે? પણ આ બધું માણસને બહુ આ બધું હોય. એટલે હું ગયો ને મૂળ બનેલું શું છે કે ભાવનગર થી 20 કિલોમીટર એક ગામ છે. એ ગામનું નામ હવે આપણે ના બોલાય તો લોકો સંશોધન કરે. અને ત્યાં એ ભાઈને બિલ્ડિંગ મટીરિયલ દુકાન. આ ભાઈને 2 માળનો બંગલો ભાવનગરમાં, ગાડી બધી રીતે. અને ત્યાં એક વિધવા બેન હતા ને એની આ ભાઈને વાત કરી બિલ્ડિંગ મટીરિયલ માલિકની દુકાનના કે મારા પતિ નથી, મારા 2 દીકરા ભણે છે ને મને થોડી મુશ્કેલી છે આર્થિક ફી ભરવાની, તો મને મદદ કરશો? આ ભાઈ મદદ કરી પૈસાની. 2 મહિના પછી એના છોકરાનો જન્મદિવસ હતો. જાણે કીધું ટિફિન ન લાવતા, કાલે મારા ઘરે જમવા આવજો, મારા દીકરાનો જન્મદિવસ. આ ભાઈ જમવા ગયા. આ ભાઈની ભૂલ બીજી કઈ નહોતી, કઈ કેરેક્ટર બગાડ્યું નથી કઈ ફોનમાં વાતો કરી, પણ દૂધનો પ્યાલો હોય પણ દારૂની દુકાને બેસી ના પીવાય. લોકો જાણે આ દારૂ પીતો હશે, પ્યાલા ભલે દૂધ ભર્યું હોય, જગ્યા ખોટી છે. એને મદદ કરવી હોય તો એની વાઇફ મારફતે મદદ કરવી, અથવા જમવા જવું તેની પત્ની લઈ જવું અથવા ના જવું. અને ગામના માણસોએ કહી દીધું, સોસાયટીની બહેનો એની પત્નીને ફોન કરી દીધો કે તારો પતિ વિધવા આવે, જમવા આવે છે ને અહીં રહે છે, હા સમજે તું. આ બધું છે ને માણસો આજે મંત્રાબેન ધામમાં ગયા જ ના હોય. અને
આ ભાઈના ઘરે જે ધડાકો જો હવે એના દીકરા દીકરી બોર્ડની પરીક્ષામાં છે 10મા 12મા, એટલે લગ્ન કર્યા 20 વર્ષ ઉપર થઈ ગયું છે. પછી હવે આવું બધું હળગતું ઘર આપણે કેવી રીતે આનું, પછી આ ભાઈ મોટા એ બધા લેખક. પછી મેં એને કીધું કે એ પેંડા લાવ્યા, બજારમાંથી પાઇનેપલ નું જ્યુસ લાવ્યા, તો તૈયાર મળે ને, હાર લાવ્યા 2. મને કે આવું છું, એની પત્ની રોકડ વિશે સાંભળે. હવે શું કરવું આપણે એમ? એટલે મેં કીધું ભાઈ જો છૂટું કરશો તો તમારી પત્નીને કેવું મળે છે, તમને કેવું મળે છે, શું થશે? દીકરા દીકરીનું તો વિચાર, એવું ભવિષ્ય થશે. જે થઈ ગયું તમે કામ કરો, દુકાનની હરાજી કરી નાખ, ગામનું પાણી હરામ કરી નાખ, ગામમાં પગે થઈ મૂકવા, તમારી પત્ની લઈને હરાજી કરી નાખ અને તમારી પત્નીની માફી માંગી આવો. એક ગુનો તો ભગવાન માફ કરે, મને માફ કરે બસ. અને તમારો ફોન 1 મહિનો એને આપી દે તો કે એવું કરાય ને, તો કરવું હોય તો કરો. એટલે બિચારા માફી માંગી, એની પગે લાગ્યો, એની પત્ની રડે ને અમને હમણાં બેઠો પગે લાગ્યો ને, એટલે પગે એટલે પગમાં માથું ઉડાડીને પગે લાગવા દીધી. અને હાર લાવ્યા હતા ને મેં અમાર નથી કરવા, તમે કે હામ હામી થઈ ગયો અને જોશ દઈ લો, અમે અનપઢ જમેટા રાજી છીએ. અને ધૂળ કરીને એની પત્ની રડવા મળી કે કાંઈ નહીં, આપણે છોટું નથી થવું, અમને હમણાં એમ જોશથી બોલ્યા. અને ભગવાનને દયા કરીને લાયસન્સ રિન્યુ થઈ ગયું, હગાઈથી એવો પ્રેમ થઈ ગયો. એટલે જો માણસ થોડા નમી દે ને કાંઈક પણ, હવે તમે હગાઈ કરી, તમારી પત્ની પર કેટલો બધો પ્રેમ હતો હગાઈ વખતે, પછી રાત ફોનમાં વાતો કરે, આપણે રોજ શું મેં કરવા પડે. પણ એના પત્ની 10 વર્ષ પછી હું કે ભાઈ છે માથું ખાત બોલ બોલ ન કરી, મફત બોલે તમે. પણ જો એલર્જી થવા પડે ભેગા રહી ને, એટલે માણસની ભેગા રહીને પ્રકૃતિના ઘર્ષણો થાય. અમારા સંતોમાં કેવું થાય, ભેગા રહીને ભેદ વધે, મહિમા સમજાય. અમે આવ્યા તો બધા સંતોનો મહિમા સમજાય આપણને કે કેટલો ડાખડો કરે છે સંતો. રાત્રે 12:30 સુધા તો મંગળામાં આવે, આમ કેટલી બધી ભક્તિ કરતા હોય. કેટલા સંતો 4 વાગે ભગવાન આવી જાય દર્શન કરવા, કથા બે આ કરે, બધા વ્રત ઉપવાસ, આ બધું. અમારે તો જાતે લુગડા ધોવાના, પથ્થરી જાતે કરવાની હોય, બધું કેટલું પીંજણ હોય. તમને તો અમારું બેન દેખાય, ગાડીમાં ફરે રસોઈ તમે કઈ હેલું નથી. સંસારમાં દુઃખ છે પણ કોઈ આવ્યા અહીંયા કંટાળે કોઈ આવે છે? બોલે ખરા સંસારમાં કાંઈ નથી, કોઈ આવતા કેમ નથી? અને અમારામાંથી કોઈક થાકી જાય બિચારા મન જોડે તો તમારા કોક વાર આવી જાય કે આ હેલો માર્ગ નથી, હાડ માર્ગ દુનિયામાં ભગવાનનો માર્ગ છે. સહન શક્તિ મહાભારતમાં મોટી શક્તિ લખી છે. નમી દેવું, સહન કરવું, આપણે કાંઈ પણ બની ગયું તો ભૂલી જવું, આપણે એને મજા છે એની. પ્રમુખ સ્વામી મહારાજ બીજાના ભૂલી માફીઓ લેખિત માફીઓ માંગી છે. કેટલા અપમાનો એમના થયા છે, કોઈને જણાયું? કોઈ માટેના ભાવની, અવગુણની, કોઈની એલર્જીની, બધા માટે ભાવ, કોઈ પણ વ્યક્તિ માટે બધાને સમજી શકે બાપ. એટલે આપણે બધા સત્સંગમાં આવી છીએ, એ સત્સંગમાં એક ને એક માત્ર આવી છે કે આપણા કલ્યાણ માટે આવી છે. આપણે સમજણ અહીંયા કેળવવાની છે, આપણે પોતાની સમજણ કેળવવાની, બીજા સમજે કે ના સમજે એનું આપણે નથી જોવાનું. પ્રમુખ સ્વામી બોલ્યા, વાય તો થશે હાય. બીજાને પ્રશ્ન કરવાના જ નથી. બીજાનું કોના હૃદયમાં કેવી નિષ્ઠા હોય, કેવી ભક્તિ હોય, કેવું ભજન કરતા, આપણે શું છે એનું જોવાનું? આપણે બસ સહન કરી લેવું, કમી કરવું, કાંઈ પણ બની ગયું. નાની નાની વાતમાં આપણે ડિસ્ટર્બ થયા કરીએ. આવી મોટી પ્રાપ્તિ થઈ આપણને. કેવા મોટા ભગવાન, સાક્ષાત સર્વે અવતારના અવતારી, એ પૃથ્વી પર એક સંસ્થા એવી છે ને ભગવાન પ્રગટ છે. મોક્ષનું દ્વાર છે આપણું. આજે કેટલા બધા યજ્ઞ ને વ્રત કરે તો દોષો ઘટે નીકળે નથી, મોટા આપણું એક ક્ષણમાં કાઢી દે. આપણે સ્વીકાર્યા એની દયા છે. પ્રમુખ સ્વામી બોલ્યા હતા, અમે સારંગપુર હતા ત્યારે બાપા પરદેશથી આવેલા, ત્યારે પ્રમુખ સ્વામી પોતે જ બોલ્યા હતા. બધા સંતો વિધાન સુધી મંદિર બેઠા હતા. બાપા કે કોકના મનમાં એમ થાય કે અમારી કદર નથી, કિંમત નથી. બાપા કે બેહવાની જ કદર છે, ભગવાન આગળ બેહવાની લાયકાત કોની છે, એવું બાપા બોલ્યા હતા. આપણે તો માયા છે, દોષો છે, સ્વભાવ છે. અને આ તો મહારાજ બોલ્યા, મને ત્રિકાળમાં સપનામાં સ્ત્રીનો ઘાટ થયો તો 500 પરમોના શોખ જ. એ જ શ્રીજી મહારાજ આજે આ પ્રગટ છે પૃથ્વી પર. હું છે ને 2018 માં લંડન જવાનો છું.
ત્યારે મહંત સ્વામી મહારાજને મળ્યો. તે પહેલા પ્રમુખ સ્વામી મહારાજે ધામમાં જતા પહેલા 3 વર્ષ પહેલા મને વાત કરી. મને કે તમે દિલ્હી 10 દાડા અને જયપુર અઠવાડિયું કથા કરવા જાઓ. હું જઈને આવ્યો અને ભોજનમાં અમારો વારો હતો. અને પ્રમુખ સ્વામીને કીધું બાપા કે જઈ આવ્યા? મેં કીધું હા બાપા, બધી કથા કરી આવ્યા. હવે એક હું માગું, તમે આપશો? મેં તમારે કાંઈ માગ્યું નથી. કોઈ માગ્યું જ નહીં. બાપા કે ના, તમે આપશો માગો તો? બાપા કે આવી. મેં ફરી આપી શીખે. મેં ફરી નહીં જવાનું. શિક્ષા બદલી ના પાડી, વચન નહીં થવાનું. બાપા કે નો થાવ. મેં કીધું સત્પુરુષ એટલે કે વચન આપો. બાપાએ લડકું કર્યું, વચન આપ્યું. મેં કીધું તમે જે પ્લેનમાં ધામમાં જાઓ એમાં મને લઈ જવાનું છે, લઈ જશો? બાપા કે લઈ જશું. અને તમારા ભાઈ બંધ સરમ કરશે, બેવને લઈ દીધું. હાજરી નો તેને પૂછ્યું નહીં આવું છે. બાપાને બે લઈ પણ બાપા ધામમાં ગયા લઈ તો ગયા નહીં અમને. સત્પુરુષ નો વિશ્વાસ આપણે કર્યો છે અને લઈ ગયા નહીં. એટલે મેં મોટેરા સંતોને પૂછ્યું કે હું માંગ્યું છું એ પ્લેનમાં, કે એ પ્લેન લઈને જ આવશે. પ્લેનમાં નહીં, તમારે એમ કેવું જોઈએ કે જોડે. એવું ન હોય તો સમજી ગયા હોય બાપા, તો છોકરાને સમજાવી દેવાનું. પછી મહંત સ્વામીને મળ્યો 18મી સાલ ગુરુપદે આવ્યા. પછી મહંત સ્વામી રૂમ બંધ કરી જૂનની 13 તારીખ અને સાંજે 4:15 વાગે બાણા બંધ કરીને હું અહીંયા જ આવતો હતો. અહીંથી જવાનું હતો મારે બહાર. મેં કીધું સ્વામી એક પ્રશ્ન છે, જે હોય કયો, શાંતિ જ બેઠો, કાંઈ હોય તો કયો. મેં કીધું પ્રમુખ સ્વામી મને કીધું હતું કે હું પ્લેનમાં ધામમાં લઈ જઈશ તમે મારી જોડે, અને મને લઈ કેમ ન ગયા? હજી બોલું તે પેલા મહાન સ્વામી કે ગયા હોય તો લઈ જાય, તમે સામે એ તો બેઠા થઈ. તો મેં કીધું સત્પુરુષ તો કાયમ રહેવાના, તમારે જવું ક્યારે? તો 10-20 પેઢી મારા લઈશું નહીં. મહાન સ્વામી કે ટાઈમે થશે તો લઈ જશે. તો મોટા પુરુષ છે પૃથ્વી પરથી જતા એક સંસ્થા એવી છે, ભગવાન પ્રગટ છે. તો જ એટલું માણસો ખેંચાય અહીંયા. અને ખેંચાય નહીં, આવા હરિભક્તો લાવો નિયમ જાઓ. જે તિલક સાંભળો, પૂજા, 11 નિર્વ્યસની, પવિત્ર, નમ્રતા એટલી, આવો દાસ ભાવ, સંત, આ બધું ભગવાન પ્રગટ હોય તો જ હોય ને, કે કઈ ના હોય. આજે એટલા તમે સમર્પણ ને આવા આરતીમાં, કથામાં, ભજનમાં આપણો મોક્ષ આપણે લેવા આવે ને આવે તો આપણે નહીં લેવા, કોને લેવા જવાના છે? વિશ્વાસ રાખવાનો આપણે બધા. ડોક્ટર નો વિશ્વાસ રાખી હતી, અંજય સંઘમાં હું કર્યું ખબર છે આપણને? ભગવાનનો વિશ્વાસ રાખવાનો. બાપા એવા મળ્યા છે એટલે આપણે થોડાક વર્ષ આપણે બસમાં બેસી એટલે રોતા તો લાગે, પણ આપણે ઉતરી ન જવું, નગર ઘર નહીં આવે. એમાં સત્સંગમાં થોડું બોલી જાય, કહી જાય, કોઈના સંજોગો નહીં બદલાય, આપણે બદલવાનું છે. દેશકાળ બદલાય, કોઈની પત્ની એવી હોય, કોઈનો પતિ એવો માથા મૂક્યો હોય, કઈક નો કઈક સ્વભાવ હોય માણસ નહીં. એ સ્વભાવ સહન કરવાના એકાબીજીના. 50 કરોડ રૂપિયા હોય, રોજ 1 રૂપિયો ખોવાય અને આખો દાડો બળતરા કરીએ, બીજા દાડે 1 રૂપિયો ખોવાય જાય, આખો દાડો ટેન્શન રહે, તો 50 કરોડ નો આનંદ ક્યારે લેવો આવે? એમ મને આમ કીધું ને આમ કીધું, ભાઈ તો શેરડી નો આંઠો જ નહીં, કાતર એક ગાંઠ આવે, કાતર આવ્યા જ કરવાના પ્રશ્ન. અમારા સંતો નહીં આવે, નથી આવતા એવું નથી, એટલા પ્રશ્ન આવતા હોય. પણ ભાવથી સામે જોઈને તમને 2 કિલો હોનો મળી ગયો હોય, કોઈ જોયા ન હોય તમે, અને ઘરે જમવા જાવ ને બોલો શાક ફૂટી ગયું હોય, રસો વધારે હોય, દાળ પાતળી હોય, મીઠું વધારે, કાંઈ બોલો તમે, હોનું 2 કિલો મળી ગયું એનો આનંદ હોય બસ. એને પછી આપણે આખી જિંદગી લાડવા ખાઈશું. એટલે પ્રાપ્તિનો વિચાર કરીએ તો દુઃખ આપણને દેખાય. અત્યારે અહીં તમે લાઈનમાં પગે લાગવા આવો અને લુગડા ધોવાનો ધોકો રાખ્યો બરડા મારે આવો. કોઈ પેલા દાદા લુગડા હતા ને, આગના ધોકા હતા, ફાઈબર ના ધોકા, પણ મારે સારો એવો ફાઈબર નો જોશથી મારે કોઈ આવે પગે લાગો. પણ એમ કે એક ધોકો મારવા દે એને 2 લાખ રૂપિયા આપશે, માણસ થોડો ભરી લોકો પૈસા બોલો, આખું ઘર આવું નહીં ધોકા. 2 દાડા હળદર સોપડશું ક્યાં બની જાવ? 5 લાખ લઈને જતા રહીશું 10 લાખ. માણસને પૈસા મળે તો ધોકા ખાવા તૈયાર છે. તો અક્ષરધામ મળે તો થોડુંક બોલી જાય, કહી જાય, આપણે જતું કરવાનું. મન પાછળ પડવું જોઈએ અમારે. સીતા માતા હતા, એની વાત ભગવાને કરી છે વચનાથમાં. આ સીતા માતાનું જે વચનાથ છે 11મું અમારી સંતોની શિબિરમાં સારંગપુરમાં સમજાવેલું છે. એ સમજણ જ કેળવી છે. સીતાને કોઈ જીવનમાં સુખ નતું. 18 વર્ષના હતા, મેરેજ કરીને આવ્યા ત્યારે, અને ફૂલની જે મોટા થયા છે. અને એ ઋષિઓના લોહીમાંથી ઉત્પન્ન થયા છે. રાવણમાં એકલો કામ નહીં, પણ બધું હતું એમાં. લોભે હતો, ક્રોધે હતો, માન હતું,
બ્રાહ્મણ હતો, વેદ ભણેલો હતો, 10,000 વર્ષ તપ કર્યું, મહાદેવને બ્રહ્મા પ્રસન્ન થયા, તો એ મન ભટકતું રહ્યું છે. અને ઋષિને કીધું તમે મને ટેક્સ ભરો. ઋષિ કે અમારે આગળ ક્યાં બિઝનેસ છે કે કાંઈક તો હશે ને. હજારો ઋષિ ભેગા છે, આંગળીમાં ચેકા મૂક્યા અને કળશ ભર્યો લોહીનો. રામાયણની વાલ્મીક રામાયણની શરૂઆતમાં જ આ પ્રસંગો આવે છે. અને કળશ સીલ પેક કરીને 2 ઋષિઓને આકાશ માર્ગેથી મોકલ્યા. રાવણ સિંહાસનમાં બેઠે આપ્યો કળશ અને કહેજો કે આ તમારો ટેક્સ છે. બધા હજારો ઋષિઓનું લોહી એ ખોલ્યું ને એનું મોત દેખાણું, ભય પામી ગયો. એને કીધું મારા રાજની બહાર તમે દાટી આવો. મિથિલા એટલે મીછી નામનો એક રાજા થઈ ગયો, એટલે એને મિથિલા નગરી કહેતા. અને ત્યાં દાટવા ગયા ને જનક રાજા એવું કે દુકાળ પડેલો. ઋષિ કીધું તમે રાજા પોતે ખેતી કરે તો વરસાદ થાય ને. જનક રાજા હળ ચલાવતા હતા, એમાંથી કળશ નીકળ્યો, એમાંથી સીતા ઉત્પન્ન થયા છે અને એ રાવણને મોતનું કારણ બન્યા છે. સીતા માતા મેરેજ કરીને આવ્યા ને સીધું જ કીધું જંગલમાં જાઓ. રામને કીધું છે 14 વર્ષ. પ્રશ્ન આવ્યા કે એના પરિવારમાં દિવ્ય પરિવાર, પવિત્ર પરિવાર, સમૃદ્ધ પરિવાર, સત્તાવાળો પરિવાર, કેટલા પ્રશ્ન આવી ગયા. રામ 1 કલાકમાં નીકળી ગયા, સીતા માતા ભેગા ગયા. હવે રામની ઉંમર 28 વર્ષની, સીતા 18 વર્ષ. મેરેજ કરી ઘરમાં આવ્યા, જંગલમાં 14 વર્ષ. કોઈ દુનિયામાં બન્યું છે આવું? અને હસતા મોઢે નીકળી ગયા. અને આને કીધું કૌશલ્યા માતાને, તારે એવું નથી કીધું કઈ વરદાનમાં કેમ જાવ છો? મારા પિતાનો આદેશ છે, હું વનમાં કઈ યાદ જ નથી કરી. સીતા માતાએ પણ નથી કર્યું. હું અત્યારે હોવું તો હાવને પરસેવો છોડે છે, બીજી કેમ ના કરે? પ્રશ્ન મારા પતિ જંગલમાં કેમ જાય છે? પરસેવો છોડી જાય. આ બે સીતા પાવરફુલ હતા, પેલા બોલતી બંધ કરી દે. તમે વરદાન આપ્યા તો અમને પૂછ્યું હતું? એ તમારા પતિ ના પ્રશ્ન. એમ શું કામ છે? અમારા 100 પકડી જો જે નીકળે. હાલો ભાઈ, અત્યારે તો કેટલી બુદ્ધિ વાપરે. અથવા પિયરમાં લઈ જાય, કોઈ નહોતા એને ભાઈ ઘર જમાઈ જાય, ત્યાં રહેવું ને એમ રહેશું. હોય જમ નહીં રહી તમારે હું પણ કશું જ નહીં. સહન કર્યું. આવ્યા પછી પણ જંગલમાં મૂક્યા આવ્યા એકલા ને 18 વર્ષ સુધી. તો બ્રહ્મા જતા પેલા બોલ્યા જન્મ મને રામ પતિ મળે. સીતા ડાયવર્સ લીધા હોત તેનું નામ ન હોત દુનિયા. સહન કરવાનું, બધાને સહન કરવા. જેટલી સહન કરીને એટલું ભગવાન અનંત ઘણું સુખ આપે. તો બાપા બોલ્યા હતા સત્સંગ માટે, ભગવાન આપણા કલ્યાણ માટે સહન જ કરવાનું. યોગી બાપાએ 100 વાર માર ખાધો છે, 1 વાર ગરમ નથી ભાઈ. ઊંચા અવાજે બોલ્યા નથી, કોઈ જણાવ્યું નહીં, કોઈનો અભાવ લીધો. તળાવે નાવા જતા ને કંતાન પર હોઈ રહેતા, પણ એની જેવું હસવું કરોડપતિ શેઠિયાઓ નહીં નહોતું. આનંદમાં રહેતા, ખુશમાં રહેતા. બસ આપણે બધા રીત કરવાનું છે. અમે સાધુ છે, સાધકમાં હતા ત્યારે અમારે કોઈ બોલી જાય કઈ જાય અસર નથી થતી અને ઓછી નથી પડતી. સંતોષ બધા પગે લાગ્યા, આમ દિવ્ય ભાવ ને એટલો ઉત્સાહ હોય ને, આમ નવા હોય ને બહુ ઉત્સાહ હોય અમારા. પછી ધીરે ધીરે એમ ડીમ પડી જાય છે. ધ્યાન નો રાખી દો. તમારે કેવું હોય છે? નવા સત્સંગી થાય એ ગલત ભૂલ્યું ન હોય, અવગુણ લેવાનું કે આમ કરાય, બધે જેમ કેમ કરવાનું હોય. પછી ધીરે ધીરે આપણે આગળ વધીએ ને ત્યારે ઉડતું પોઝિટિવ જગ્યાએ નેગેટિવ થવા મળે. અમે નવા સાધુ છે ને, અમને બહુ ઉત્સાહ હતો, બહુ જ. અમે 2 વાર પરીક્ષા આપી દીધી પારમસિક પ્રાર્થના, અને 500 કીર્તન મોઢે કીધે. ભણ્યા નથી બહુ, પણ અમને એટલું બધું આમ ફોર્સ ને નવા ભૂવા થોડે બહુ કહેવાય છે. અને કીધું ને મહિનાના 10 અપ્પા કરી નીકળ્યા. એવું કે લીંબુ બીંબુ કઈ મળે નહીં, સાસના પાણા કરી. અને હમણાં વલાસણમાં તો છે ને લીંબુ નહોતા, વરિયાળી ની સાસ નહીં. પેલા ડાયા ભગત ને સરમલ સ્વામી કે લીંબુ લઈ આવ ને કે કોઈ લીંબુડી નો આવે. વરિયાળી કોઈ કરે સાસ તો લઈ આવો. દૂધ બધા ડેરી ભજી ગયા, તે લેવા જ ના જાય. અમારે નીરજળા ઉનાળો એમ 2 જણા પછી અધરામણી શરૂ છે. 10 વાગ્યા પાણી ટીપું જ પીધેલું. જે મેં કીધું પાણી પીવું પડશે કે તમે કઈ બોલતા નથી. દાદા કે આવો મારા ઘરે અધરામણી. શરમ હોય કે શરબત એવું કઈ બનાવતા નહીં, કે એવું થોડું પીવું પડે એટલે સારું બનાવે પી લીધા. ક્યારે પીવા જાય અમે કેમનું કેવું પાવો. અને ખાસ મને 2-3 વાર કીધું આ પ્રેમવદન સ્વામી એટલે નિક્ષર નો પ્રસંગ કહેજો તમે બાપાને. અને થોડા કાર્ય કરો કે જ્ઞાન તો બધાને બહુ છે, પણ બાપાના પ્રસંગ કહેજો કે છે. જ્ઞાન તો બધાને ઘણું બધું છે. એટલે 2-3 પ્રસંગ બાપાને સમજાઈ ના છે આ બધા. હવે એમની નવા ને 10 અપ્પા કરી બોચાસરમાં મૂકાણા ને બોચાસરમાં ફ્રીજ નહીં, કુલર નહીં. અને 10 સંતો સાસરીમાં વખતના હરિસેવા સ્વામી, વિષ્ણુ સ્વામી, ગોપીનાથ સ્વામી ને બધા
પતિત પાવન સ્વામી ને અમે સંતો બે જ નવા મુકાડેલા, અને આખા મંદિરમાં એક મિક્સર મશીન. અમારે 10 અપ્પાને પાણા કરવાના. ઉનાળામાં તો જાગી હતી 2:30 વાગે તો નાવા બેસી ગઈ, રાતના ઊંઘ આવેલી, અને સીધું પાણી પેટમાં વાગે એટલે લીંબુનું શરબત પી. ફ્રીજ ના હોય એટલે આપણે વહેલું બનાવી મુકાઈ નહીં હાથે. એ ભગત સંભાળતા કોઠા એ લોકમાં રાખે મિક્સર મશીન. અમે એનું બાણું ખખડે 4 વાગે. મેં તું મિક્સર આપો ને, અમારે આદુનો રસ કાઢવો છે. નવાઈને અપ્પા કરવા નીકળી પડ્યા થઈ કે મને ઊંઘ બગાડો છો એ કે. નહીં તો તમે આપો ને, કે તમને ન આવડે, મેં શીખવાડી દો ને એકવાર. તમે ભણ્યા છો તો આવડે, મને કે આ કોમ્પ્યુટર છે ન આવડે, આદુ ટુકડા કરી પીલતા ન આવડે, શીખવાડે છે. એ આપે જ નહીં ચાલ્યો. અને એ ઉતરે કેટલા વાગે? 7:30 વાગે. 8 વાગે શરબત ભેગા થાય, અને 3, 3:30 રાત જોતા હોય. ઘડિયાળ હું જોતો કરી એટલો અપ્પા લગ્યો રસનાથના મન છોડે ની વાંચો. અને સરમ પછી છે ને બાપા 88 નો પ્રસંગ છે. બાપા વિદેશ જતા ને, મોટા મોટી ટૂર પ્રમુખ સ્વામી 88 ની હતી. તે બાપાને મેં કીધું, બાપા અમારે હાટું અમેરિકા છે કે મિક્સર મશીન લેતા અમને કોઈ આવું ન મગાવે. એને સારું મળે એવું કઈ ન હોય, મફત આવી જાય, કોણ લાવી દે આપણે? એને બસમાં ફરતા કઈ મળે નહીં. તે બાપા સાંભળ્યું ન સાંભળ્યું ને 10.5 મહિનાની વર્ષે બોચાસનમાં આવ્યા. 10.5 મહિનાની ટૂર હતી બાપા. રૂમ બંધ કરી અમને બેને બોલાવ્યા 2 દાડા પછી. બાણું બંધ કીધું. મેં તો કઈ ભૂલ થઈ છે, દોષ દેવાના છે, કોઈ મર્યાદા નહીં છે. બાપા કે કબાટ ખોલી લાલ થેલો લાવો ને એમાંથી ચેન ખોલી કોળા મૂકીને મિક્સર કાઢ્યું. બાપા 2 જણા હાથામ કરો, અમેરિકાથી લઈ આવ્યા. બાપા કે પાણા કરો ને એનું કોઈ આપજો પાછા. અને ભગત ને ખબર પડી ને, પેલા ભગત એનો વિજય ભગત હતો કે મને કે નવું બગાડ નાખશો, કર્યું જૂનું વાપરો નવું નાખી દો. મેં કીધું લઈ લેજો, બાપાને કહી દઈશું અમારે આટલું સ્પેશિયલ આવ્યા. અમે 2 તાળા મારી, કોઈ દેખાડી હતી બહુ ભારે અમારે, બહુ જ એવું કે આમ એટલું બધું આમ એ હોય ને આપણને. અને પછી તો શરબત એમ બનાવી સરોમગર સ્વામી પછી પૂજા કરે. બાજુમાં જગ મૂકી દે, ભગવાને ધરાવી શરબત નો ભરેલો, અને અડીને મૂકે ઉપર પ્યાલો ઢાંકણું રાખીને પછી પૂજા કરે બાજુમાં. મેં કેમ શરબત બાજુ મૂકીને પૂજા કરો? બળ રે થોડું. પછી પૂજા કરીને પી લે, પછી ભરીને પૂજા કરવાની, કે પેલા મન લાગ્યું ન હોય બરાબર. આમ શરબત એક પ્યાલો તો સૂમ થઈ જાય, 2-5 પ્યાલા પી તરફ લાગે કઈક આપડે હવે આમ થયું. અને પેલા આજે પ્રસંગ કીધો ને, બાઘુભાઈ ક્યાં બેઠા હતા? આનંદ સ્વરૂપ છે ભાઈ. મને 2-3 વાર કહી ગયા આજ પ્રસંગ એમ કહે છે. આમ તો થોડોક જાણીતો હશે, પણ બાપાના લીલા ચંદ્ર શાંતિ છે ને, કૃષ્ણ ભગવાને માખણ જોયું 5000 વર્ષથી કે કોઈ કંટાળો આવે જ કોઈ. હવે આપણે અહીંથી એક પ્યાલો છોડી ગયા કીધું હોય તો સભામાં તો બેસી ગઈ રિજેક્ટ ન થઈ જાય. બોલો. પણ ભગવાનના ચરિત્ર છે એ બધા દિવ્ય હોય, એમાં કોઈ માયા ના હોય, નિર્દોષ હોય. હવે એમ નવા હતા ને એટલે બાપા એમને 85માં લંડન લઈ જવા દેખી ગઈ, મને સરોમંગલ સ્વામી. અમારે બધાની હગાઈ થઈ ગઈ. મારી સોમપ્રકાશ સ્વામી એના લગ્ન થઈ ગયા સરોમંગલ સ્વામી. બાપા કે 3 જણા તોડીને સાધુ થવા આવી દીધું. તે મેં કીધું અમારે તો કાસા લાયસન્સ, આને તો લગ્ન થઈ ગયા, પાકું લાયસન્સ. બાપા કે જે હોય તોડી નાખો પ્રમુખ સ્વામી. જે 20 દાડાની એની બદલીને પૂરી રાખે રૂમમાં, અને હવે તાળો ખોલે. મેં જ ઘરમાં રહેતા ભાવનગર, પણ અડે જ નહીં. આમે બે રાખી મારે આમ નહીં જોવા, આખી રાત કથા વાંચે. દર 3 દાડે પ્રમુખ સાહેબ પત્ર લખે. થોડા રાફડાઓ થઈ ગયા, મોટા મોટા ઋષિ મુનિઓ તો આવી ગયા પાછા. અને આ એટલી દળતા રાખી એની પત્ની કે હું દવા પીને મરી જાઉં, બીજે ન થાવ કે તમને છોડી. એકા દવા પીશે થાળો કેસ થશે, ઉપાધિ સાધુ નહીં થવાય. આપણે કેમ નું કરવું? જેલ થાય મોકવા. તે બાપાને વિદ્યાનગર મળવા ગયા, બાપા કે દવા પીતા નથી ત્યાર પછી બાટલી સ્પોન્સર કરીશું આપણે. પ્રમુખ સ્વામી કઈ પછી પીવે નથી, અને કોને ધામમાં મોકલવા ન મોકલવા એ તો ભગવાન આ જ વસ્તુ. સ્વામી કે પીવા વાળા કોઈ પૂછતા નથી, કીધું એ તો પીવડાવે ખાલી, આપણે સાધુ જ થવાનું છે. થઈ ગયું, બોલે થઈ ગયા. એની બેને બાપા કે આવો તમે લંડન અમારે ભેગા. એવું કે લંડનમાં જવું ને એટલે ચંદ્રલોકમાં આવો. અત્યારે તમે એમણે આફ્રિકા જઈને કોઈ પૂછે નહીં, જઈને આવ્યા કોઈ ક્યાં ગયા હું કહીશું. પેલા તો બહુ હતું એવું. 85ની સાલમાં બાપાની 16 તોલા હતી લંડન. પહેલી વાર જવાનું. અમે તો ઘરે બહુ ગામડામાંથી નાના સંતો છીએ, મુંબઈ ફાર્યું ન હોય ઘરે, અને પરદેશ લઈ જાય અમને પ્લેનમાં. મુંબઈ ગયા ને સરોમંગલ સ્વામી તાવ આવી ગયો. 2 દાડા વાર પ્લેનમાં બેઠા. મને કે તાવ ચડી ગયો. બોલતા જ નહીં હો, તમારું ભાઈ દેશે મારું ભાઈ દેશે કહેવાનું જ નહીં ભાઈ. અને કેફ મારે કે હું કેફ મારે ખાધું નથી. મેં કીધું તો ભૂઈ રહો રૂમમાં, બહાર આવતા નહીં જાય.
પ્લેનમાં બેહો તો એની બોલ પ્લેન ઉપડે ને પછી જ કહેવાનું, પછી કોણ ધક્કોમાં કહેવાનું. અને અમે ગયા. અરે અમે છે ને વચ્ચે એક વાત કરી દેવા દો. અમે સુરત હતા ને ભૂલી નો જવાય છે. એક સાધુ મને કે સંતો બાપા ભેગા કરતા પેલા એ કે પ્રમુખ સ્વામી જોડે અંગ્રેજી બોલો. મેં તો આવડે નહીં કહો, અમે કઈ ગુજરાતીમાં તાણી પડતી અંગ્રેજી ક્યાં બોલવા? એ કે તમે બોલો ને બાપા ખુશ થશે. હું બોલવાનું છે? એ કે બોલવાનું હશે ત્યારે હું શીખવાડીશ. અને કુવા દે બોલવાનું હવારે શીખવાડી દે ને તો કોકને આપણે પૂછાય ઘર છે ને. સંતો તો કેટલી ઘંટીનો લોટ ખાઈ ગયા, બહુ બુદ્ધિ હોય કે હું બાપાને પાણી પાડતો હતો ને મને કે બોલો. મેં હું બોલવાનું? તમારા કાનમાં કે હોમ સિકનેસ બોલો. થાય છે ને આનો રેડિયો થાય મારે 2 મહિના ધારણા પાણા કરવા તો તારે કઈ લેવા જેવું હું ફિક્સ થઈ જાઉં. બાપા મને આશીર્વાદ આપી દે કે ના સરસ. મેં કીધું મારે બફાય છે, મારે બોલવું. ડાયરેક્ટ પ્રમુખ સ્વામી કીધું કે બાપા જન્મ છે ને અંગ્રેજી બોલવું છે. બાપા પાણી પીતા અટકી કે બોલો બોલો. માને જ બોલવું કે બોલવું જ પડે. બાપા કે બોલો, હું બોલું. સ્વામી ને ખબર આને હિન્દી નથી આવડતું, શું અંગ્રેજી બોલવાનું? તો હોમ સિકનેસ. સ્વામી કે અરથ આવડે છે? આનો અરથ એવું છે મને ઘર યાદ આવે. તમને ઘર સાંભળે છે? સ્વામી કે આનો અરથ કોની શીખવાડી? આની શીખવાડી. સ્વામી કે કોક ભેખડે ભરાઈ ગઈ છે. મારી સલાહ લેવી, હું તમને સાચી સલાહ આપી. અજાણે સલાહ નો લે. પેલા સાંભળે કે અજાણે સલાહ નો લે. અજાણે કેવાય પરદેશ ગયા ને એટલે સાધુ હોય ને ભણેલા અને ભણેલા બધા સંતોને તો અંગ્રેજી અમારે શીખવું છે. અમારા બહુ હીરો બને રહી નાખવા ટિકિટ ભાડું વસૂલ કરી નાખવું. 3 ઠીના પેલા ભરી ગયા છે. એ વખતે શિખર પણ મંદિર ની ત્યાં વળી કોઈક આપે ન આપે. અહીંથી પૂજા બધું લઈ ગયા. અને એ કે શું શીખવું છે? મેં કીધું આપણે કંઠી પહેરાય હોય તો પેલા કેમ છો તો પૂછવું પડે. એટલે મેં કીધું કેમ છો બોલવું હોય તો અંગ્રેજી નહીં કે હાવરિયું કેવું તમે. એના અર્થ શું થાય કે કેમ છો એમ. બીજું હું શીખવું છું? બીજું એમ શીખવું ભગવાન તમને આશીર્વાદ આપે કે તમારે એવું બોલવું ગોડ બ્લેસ. ત્રીજું હું શીખવું? મેં ત્રીજું શીખ્યું તો પેલું ભૂલી ગયું. 2 પાસ બરાબર. અને એમને ગયા ને અમારે 40 કલાકનો અપવાસ છે. હું ઠાકોરજી સેવામાં તો પૈસા છે. અને બાપા નવડાવી પૂજા કરેલું એ થાય. ઉકાળા પાણી પછી અમારી પૂજા થાય. અને એટલો પ્લેનમાંથી જમવાનું થી શાંતિ. અને મોસંબીના સોસ કાઢેલા એમ કોઈ જિંદગી પહેલી વાર મોસંબી પાયું. લીંબુ નતા બધા મોસંબી ફોટામાં જોવાનું મળ્યું. અને એના પવાલા ભરેલા ફ્રેશ આમ ખાંડ નાખ્યા વગેરે સરસ. અને મોસંબી ને સંતરા. એક તો સરમોસન કીધું આપણે છે ને 4 પત્તા જ્યુસ પી જાવ. ખીચડી મત તો ગુજરાતમાં મળે, આપણે એ ખાવા જ્યુસ પહેલી વાર છે ને જે એલા યુરોપિયનો મંડપ નાખતા હતા હોળી પડે ને એ મેં કીધું 1 યુરોપિયને કંઠી બાંધીને આપણે પાણા કરવા. અને આમના મોઢે હોળી પડતા છે તો અહીંથી મેં ધબ્બો માર્યો. મેં કીધું આવ આવ્યું. કાર્યકર દોડા આવ્યા. સ્વામી બેન છે આ પાણા થઈ ગયા. અને આ વાત બાપા કે તરત ગઈ પાછી. સ્વામી મને કે હું આવીને મુહૂર્ત કર્યું છે. મેં કીધું સ્વામી વાહેથી હું ખબર પડે બેન છે. સ્વામી કે વાહેથી આગળ છે હું વર્ણન કરું. મેં કીધું ટી-શર્ટ પહેરેલો ટૂંકા ટૂંકા વાળ, જીન્સની શરદી, બધું છોકરો છે. બાપા કે 2 છોકરાની માં એ સરિયો પહેરે અડવું નહીં કોઈ નહીં. અને બાપા કે આપવા થઈ નથી. મેં તો આપવા ચાલુ છે. અને કે પીવા અડવા નહીં કાંઈ બીજો અપ્પા કઈ નાખો હળદ ને હળદ. એક તો નાહી જોઈ લઉં અને ભાણા કહી લો પછી કાલ બીજો કરી ફરી 2 કરી. સ્વામી કે નહીં હળદ અપ્પા કરો ને યાદ રીતે કોઈ અડવા નથી. બહુ અપ્પા લાગે ને એટલે બહુ યાદ રહે આપણે. મોટા પુરુષ છે. પછી એમ છે ને 91ની સાલમાં બાપા મને કે અમેરિકા આવો. મારે નથી આવું. બાપા કે આવો. મેં તો મને છે ને દમનો રોગ છે ને મને શરદી થઈ જાય ભેજ વાળું ઠંડુ. અને મારી જોડે સાધુ રહેવું પડે. માંદો પડું તો એ બિચારા પહેલી વાર ગયા હોય ને કઈક ફરવા જવું, દર્શને જવું. સ્વામી કે કાંઈ નહીં થાય. મેં મારે આવું જ નથી. નાયકા વાત કરી બાપા વિદ્યાનગરથી પાછું મને ફોન કર્યો નડિયાદે. તો મને કે મને મળવા આવો. એ હું ગયો ને મને કે તમે આવો, વિશ્વાસ રાખો, કાંઈ થાય તો કેજો, હું ભેગો છું ને તમને કાંઈ થાય કેજો આવો તમે. એટલે હું ગયો. તો મને જે નડે એ જ ખાવું. શરદી બળદી કઈક થાય તો કેવા થાય કેતા હતા મને કાંઈ નહીં થાય. એવું ખાવ, ટાઢા પાણી ના આવ્યું અઠવાડિયું, શરબત પીવું ને 20 વર્ષથી દહીં નથી ખાધું, ત્યાં બધું ખાવ પીવું.
પણ એકય ગોળી ન લઉં તો મને કઈ થાય જ નહીં, શ્વાસે ના અસરે કરશો જ નહીં. 3 મહિના સુધી કાંઈ ન છે. મેં તો કાંઈ થાય તો બાપાને સંભળાવું છે, કેતા કાંઈ નહીં થાય, શું થયું, કશું થાય નહીં. પ્લેનમાં બેઠા તરત વિજાપુર તરત શરૂ થઈ ગઈ રિટર્ન. અને પછી 95 ની અંદર મંદિરની પ્રતિષ્ઠા હતી લંડનની. ત્યારે બાપાએ મને નવસારીમાં મને કીધું તમે લંડન જાઓ 2 મહિના વહેલા. તો મેં કીધું શેના માટે જાઓ? બાપા કે વિચરણ કરજો. કીધું સારું, બધે પડ સાડી દેજો, યજમાન બનાવવાના, બધા પ્રતિષ્ઠાનો લાભ લેવા આવે, બધે સભા કરવાની. મેં કીધું સારું. એને કોઠારી છે એ વ્યવસ્થા કરી દેશે. કોઠારી અમને 1.5 મહિનાનો કાર્યક્રમ લખી દીધો. લંડન મંદિર આવવાનું 1.5 મહિના અને દૂર દૂર ફરા હોય ને ક્યાંય ને ક્યાંય 300 માઇલ સુધી એ બધી અમને લખી દીધું. અહીં જાઓ, ત્યાં માણસો ટાઈમ ન હોય એટલે આ ગાડી વાળા મૂકી જાય, મૂકી જતા રહે, ત્યાંથી પછી બીજા ગાડી વાળા અમને મૂકવા આવે. આ બધી આપણે ગુજરાતી કથા કરવા જોઈએ. મારી જોડમાં અમૃત પ્રકાશ સ્વામી હતા, સુરતમાં બાળમંડળ ચલાવવાની, એમ 2 જણા કરીએ. એમાં એક મોજીદરના બેન છે જસુબેન, એને ડોક્ટર નિર્મલ તરીકે ઓળખ્યું. એની મેરેજ કર્યા નથી, અત્યારે તેની બહુ મોટી ઉંમર થઈ ગઈ, પણ એ વખતે એની 55 કે 60 વર્ષની ઉંમર છે. એનું બધું પ્રોપર્ટી વ્હીલ છે ને એ સંસ્થા નામે કરી દીધું, અને બહુ મોટું નામ એનું ડોક્ટરોમાં, 2 માળનો બંગલો. પણ મેરેજ કરેલી એકલા રહે, એના કર્યા પર ઉતારો હોય. અમારી જોડે કોઈ યુવક નહીં, ગાડી મૂકીને જતા રહ્યા. હવે બેન એકલા હોય એટલે અમારે રહેવાય નહીં, એટલે એના ભાઈને બીજા વિસ્તારમાંથી બોલાવ્યા, પ્રવીણભાઈ. એ એવા ભગત ને બિચારા રોડ ક્રોસ કરે તો આપણે ધ્યાન રાખવું પડે, ભડકે આવો ભગવાન સિવાય કઈ યાદ ન રાખે. પછી એ બેને શું કર્યું, ફોન કરી કરીને બધાને ભેગા કર્યા, બહુ જમને 250 માણસ, સાઉથી બંગાળી, કોઈ યુરોપિયનો, એ બધા ડોક્ટરો બધા મોટા મોટા ને કે અમારે ઇન્ડિયાથી વિદ્વાન સંત આવ્યા છે. આપણે તો હાવ થમ્સઅપ કેટલું ભણ્યા, વિદ્વાન સંત આવ્યા છે. પછી ધૂન પ્રાર્થના કરાવી હિન્દીમાં, અમૃત પ્રકાશ સ્વામી, 250 માણસોની સભા. અમે સત્સંગીમાં સભા કરતા 25 જણા, 50 જણા, 100 જણા. અને એક ભાઈ એલાઉન્સ કર્યું કે જન્મ સ્વામી અંગ્રેજીમાં પ્રવચન કરશે. ગુજરાતી નથી એમાં અંગ્રેજી ક્યાંથી આવડે આપણું? અને કોઈ આપણું નહીં, આમ ખાવાનો સત્સંગી બેન સિવાય. આ બેન ને કહેવાનું જવાય, મેં તો મને અંગ્રેજી નહીં આવડે કે બોલવું જ પડશે. આવડે ને ક્યાંથી બોલવું? તો ભાઈ કે હિન્દી બોલો તો એવું સાંભળે છે 50% હિન્દી, સાઉથી ને બધા. મેં તો જન્મથી બધી ફિલ્મ ભાળી નથી, મેગી જન કોઈ માચમાં સાંભળ્યા નથી, મને હિન્દી હું જ ખબર નથી. તાકે બોલવું પડશે ને પોલીસ આવશે, જેલ ભેગા કઈ કરક છે કે ભાઈ. મેં કીધું મેં કઈ ગુનો કર્યો એ કે તમારે ખુલાસો કરવો જોઈએ, ગુજરાતીમાં પ્રવચન કરવાના છે. હવે મેં કીધું મેં તમને ફોન કર્યા છે, જેની ફોન કર્યા મળો, એટલે માજી ફોન કરેલા. અને તો એ પેલા ભાઈ આગ્રહ બહુ કર્યો, હાલો મેં કીધું બાથરૂમ છે, એમ કીધું બાથરૂમ થઈ જાય એવું થઈ ગયું છે. મારે શું કે બાથરૂમ હોય તો અંદર બંધ કરી દઉં, 5 કલાક ખોલવું ત્યાં સુધી કોઠારી બધા આવી જાય મોટા મંદિરમાં, જે કોઈ કરે આપણે ખોલવાનું નહીં. પણ એ કે બાથરૂમ નથી, હાલો એ કે. અમૃત પ્રકાશ સ્વામીને કીધું તો ભાઈ હિન્દી બોલે, થોડું પોતાને 5 એ કે નહીં, હું હિન્દી ભજન ગાવું, કથા ન કરું. અને મને હિન્દી મને ખબર નહીં જિંદગી. એટલે હું 25 જણા થઈને 25 જણા માહિતી ગોવા મળ્યો. આખી જિંદગીનું ભેગું રડી ગયું. જો સાધુ નો થયા તો આવું દુઃખ નું આવે એવું થઈ ગયું. એટલો ગુજાઈ ગયા. અને 2 જણા આવ્યા ત્યાં પાછા, દર્દીને હાથ પકડી લીધા, એમ કીધું સાંડો કેટલી જાડી સ્ક્રીને છે કે રડે છે, છોડી દઈએ આપણે. આવો રડે નહીં કે ટેસ્યુ પેપર ઉછીને આવો કે. અને માએ ગોઠવી દીધું, હું બોલું હિન્દીમાં. પછી હું સાક્ષી બોલો, સંત બડા પરમાર્થી જાકા મોટા મન, तुलसी सबको देत है राम सरी का धन, एक घड़ी आधी में बुनियाद तुलसी संगत संत की कटे कोटी अपराध. समझ आती है बताए कि आती है, हमें आता छी. પછી જે પ્રાર્થના થઈને હૈયા ફાટ પ્રાર્થના કરી અંદરથી, ભગવાને નો સાંભળવું તો સાંભળવું પડે એની આમ રોમે રોમમાં. અને એ મહારાજ દયા કરો. અને એટલો ફોર્સ આવી ગયો ને, પેલા ધર્મેન્દ્ર આચાર્ય ને પેલા ઋતુમનંદ એની કરતા ફોર્સ આવી ગયો. એટલું મેટર આવે ને, હિન્દીની એક ભૂલ નહીં, 1/2 કલાક તાળીઓ પાડી, એટલું નહીં બધા ઉભા થઈ તાળીઓ પાડી છે. બધા કે ખોટા પીતા હતા નહીં, સરસ હિન્દી આવડે. એ ભગવાનનો પ્રવેશ થયેલો. પછી બાપા આવ્યા ને ત્યારે વિશ્વહારી સ્વામીના ઘરે જમતા હતા. બાપા પ્રતિષ્ઠા કરવા આવેલો બાપા, ત્યારે મેં વાત કરી, બાપા મારે આવું થયું.
સ્વામી કે હિન્દી બોલ્યા? મેં કીધું હા. કે બોલો તો હું બોલ્યા? કે હવે નહીં, આઈ નહીં. પછી અમે કોઈમ્બતુર ગયા હતા. કોઈમ્બતુરમાં બાપાનો ફોન આવ્યો. મને કે ગુજરાતમાં આવ્યા પછી શું તમારો પ્રોગ્રામ છે? સાઉથમાં સિટીમાં ગયા. મેં કીધું કઈ છે નહીં. બાપા કે ભુજમાં જશો 2000ની સાલમાં 2000માં ને બાપ ભૂકંપ છો પછી બાપા નહીં બધું 2002 માં બાપા બધા મંદિરો બાંધેલા ને એની પ્રતિષ્ઠાઓ કરવાના હતા. અને આપણે અહીંયા ગામ બાંધેલા ઘણા બધા 53 જેટલી સ્કૂલો બાંધેલી અને એ ગામનું બધું એ કરવાનું હતું. પ્રમુખ સ્વામી મને કે બધા ગામમાં એક જાહેર સભા કરી આવતો, એક રાત રોકાયતો, બધા સત્સંગી નથી થોડું વાતાવરણ થઈ જાય. આમ સારું જઈશ. મેં વિચરણ કર્યું ત્યાં હું આત્મપ્રકાશ સ્વામી. પછી બાપા આવ્યા કોઈ પૈસા અને ત્યાં ગાંધીધામ જમતા હતા. મેં દંડ કર્યા. સંતો બધા 20-25 હતા. બાપા કે કેવો સત્સંગ થાય એમ છે કચ્છમાં? બહુ થાય એમ છે. મને કે તમારે જેવા ફરવા આવી જાય તો સારું કાયમ માટે. પેલા મને શું કીધું મહિનો દાવાનો કાયમ કચ્છમાં જવું ને એટલે આપણે ઓછું ફાવે. ત્યાં અમને ગુણાદીપુરમાં ગયા ને એક ભાઈ કેવું કે ભૂતળી ખાવા અમારે ખેતરમાં ભૂતળી ખાવા. નરસિંહભાઈ નામ ગુણાદીપુરના કાર્ય. ભૂતળી શું છે આપણે પૂછી ખબર નહીં પડતી હોય એટલે પૂછાય તો નહીં. હાલી લઈ ગયા ખેતરમાં બપોર વચ્ચે મગફળી છે કે લાવ્યા ભૂતળી કે આને ભૂતળી કહેવાય. અને ત્યાં ક્યાંય ભાખરીનો રોડ નહીં આખા કચ્છમાં. ત્યાંનો ખાણવા જવું આપણે અમુક ખાવી નહીં. સંતોય બહુ આવે જાય નહીં. એટલે બાપા કે કાયમ આવી હું તો હેઠું જોઈ ગયો કે હા એની ના એની. પછી 20 દાડા બાપા ભેગા ફર્યા અને પછી માંડવીની અંદર સુરેશભાઈ મહેતા હતા મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના એક વખત. એના ઘરે બાપા ઠાકોરજી જમણતા હતા. બાપાને આ બાજુ આવવા અને 2 દાડે બહાર હતી. અને રાત્રે જમીન બાપા ભૂજ જઈને હોવાના હતા માંડવીથી. તે બધા કે બાપા તમે કચ્છને લીલો સમ કરી દીધો સત્સંગથી અને બહુ ભેડો બેઠો તમે. હવે અમને કાંઈ માંગતા નથી પણ જન્મ છો અમને કચ્છ ખાતે આપી જતા રામજીભાઈ છે ને કંપાલાના બધા સંતો એમાં એક બાળ મંડળ સંત ચલાવતા ને તો પૂછાશે આ બાપા બરાબર બે જ આપણે ભેગું રહેવાનું શાંતિ. અને હું હેઠો જોઈ ગયો. બાપા કે કાયમ તો નહીં આપી પણ વર્ષે મહિનો આવી જશે એવું પ્રમુખ સાહેબ બોલ્યા. દર વર્ષે મહિનો આવશે. પછી મેં કીધું મહિનો નહીં આવું બાપા. 6 મહિને 15 દાડા બીજા 6 મહિને 15 2 ભાગ કરો. બાપા કે બરાબર છે. અમે ભૂજ ગયા પતરા એટલે ભૂતા થાય છે. એક કથાકાર મારી બાજુમાં એક પથારી કે 1 ફૂટ જાય છે. અંધારું માળા 2 ફેરી હું અને મોઢા કે મોઢું વડાવી દીધું. મને કે તમે છો જ્ઞાન તો બહુ કરો છો આજ્ઞા તો પાળતા નથી. સીધું છો કુંભળું કશા પર એન્જેક્શન મળી એમ સીધું. મેં કીધું હું આજ્ઞા નથી પાળતા. એ કે બાપાએ મહિનો કીધું તમારે ડાપણ કરવાની શું જરૂર છે? મને કે 2 ભાગ કરવાનો 1 ભાગ કરો. કથામાં તો સમજાવો છો મોટા પુરુષનું વચન અધ્યય જીવવું. રાત્રે 12:30 કોણ ટકો કરે હવે જોશું. પછી બાપા નાસ્તો કરવા બેઠા ને તેમાં ગૌમુખી મૂકી દીધી મારી બાજુ. પેલા બોલ્યા ખરું મને આજે એની રીઝવ શીખે એટલે જગ્યા રાખીએ એ વાહે બેઠા કે આવો ને પ્રકાશ વંશ હતો કે ના બરાબર અહીંયા આગળ આવો ને. બાપા કે ભાઈ આવી જાવ ને આ વચ્ચે બોલ બોલ કરે પ્રકાશ વંશ એ મારી બાજુ બેહાડેલું પેલી ટાઈમ. પછી બાપા ચડું કર્યા ને મેં કીધું સ્વામી હું કચ્છ ખાતે કાયમ રહી જાઉં છું. સ્વામી કે ના મેં કેમ કીધું કે તમારી આજ્ઞા હોય તો મારે સામાન લઈને જાય ખોટું અને હું આખી જિંદગી રહીશ રાજી થઈ રહીશ. બોલો તમારી આજ્ઞા તો રહી જાવ. બાપા કે ના ના. તો મેં કીધું બાપા વર્ષે મહિનો આવીશ. મેં વળી 2 ભાગ કીધા. સ્વામી કે તમને સારો વિચાર આવ્યો 2 વાર ભુજને લાભ થાય અને તમે અહીંયા મંદિરો ગામડે ફરવાનું કઈ પાછું શું મને છે પરમ દાડે બરાબર છે. તમે કીધું તમારી આજ્ઞા શું છે? બાપા કે મારી આજ્ઞા એ છે કે તમે 6 મહિને 15 આવજો. આ સ્વામી એમ કે આજ્ઞા પાડતા રહેતા તમારી આ બેઠા જુઓ. સ્વામી કે તને કોની ડાયો કર્યો આજ્ઞા પાડે કે ન પાડે તમને સ્વામી ને ન જાય. મારી જઈને મને કે તમે તો બાપા કે અડાડી દીધા. મેં પણ તમારે અમારી બેની વચ્ચે પડવાની જરૂર છે. સ્વામી નારાયણ જે કરે મારું મોક્ષ નીચે તો મારો નહીં થાય. તમે ક્યાં મારો મોક્ષ નીચારો નહીં થાય. પછી કે સોરી કે જતા બિચારા પણ મોટા પુરુષ આગળ છે આ બધું નાનું મોટું છે ને કઈ નું કઈ હાલાત કરે કાંઈ પણ બાપાને પાણી પાવા ગયો પહોંચાશે ને તે પેલા પાવા હું 10:30 પાવા જાઉં. બાપાને તરસ ગમે તેટલા વાગે લાગે પણ ફિક્સ ટાઈમ 10:30 પાવામાં ફિક્સ. તે હું ભેગો રહ્યો ને પાણી પાવા જાઉં. એક વાર વચ્ચે વાત કરી દઉં નડિયાદમાં છે ને સેવક મને કે નવા ધોતી આપો બાપાને. હું મને નવો મને કઈ પૂછ નહીં નવું બાપા નહીં પહેરે. એ નડિયાદમાં એક ભાઈ ઘરે ઉતારો મંદિર આવી મેં પહેરવાય પણ સેવક બાજુ રૂમમાં જતા બાપા પાટલી વાળતા મને કે નવું લાગે છે પેલા નવું છે જૂના કઈ ગયા.
નવા જૂના તમારા શરીરે ઢાંકો છે પહેલો છે ભાઈ બહુ જ્ઞાન થઈ ગયું લાગે છે મને. સેવક ક્યાં ગયો બોલાવો. મને કે આગ્રહ કરો હું ન બોલું મારી પર તો અકળાય તમે જે કહો હું ક્યાં સેવા છું આપડે બેસી નહીં કે જૂના બોસાસર મોકલે બાપા કે બપોરે આવશે ને તો બપોર પછી આમને બેઠો છો જાશે નહીં પૂજા કરવા. પછી જૂના કાઢીને આપ્યા એ પહેરા નવા પહેરે જ નહીં કરવું સારું. એટલે પાણી પાવાનું હતું ને ધોતિયા પહેરાવાની પાણી પાવાની સેવા મળે તો પાણી ધર્મચરણ સ્વામી કીધું કે મારે 10 મિનિટ 5 મિનિટ લેટ થઈ ગયો છું. બાપાએ પાણી પીધું કે બાકી છે. સ્વામી આપણે હો નીચે ગાડી નાખીને ગાડી પર પત્ર લખી કે એના બાપાએ પીધું નથી મને ખબર નથી રહી. મેં બાપાને પૂછી લઈ કે બાપાને પૂછા નહીં એવું પીધું તેમ લઈ આવો. મેં ઉપર લેવા જવું કાં તો વાઇટો મૂકવા જવું એની કરતા પૂછી કે બાપા તો ઘર ના છે આપડા. પ્રમુખ સ્વામી કે તમારે ઘરવાળું છું એમ નહીં હવે દુઃખની ટપાલું લખતા લખતા આનંદ કેટલો કરે. અને બોચાસનમાં છે ને ત્યાગ રસોઈ મને કે તમે પારાયણ વાંચવા બેહો અને બેસશો. મેં કીધું હા હું બેસીશ. તે વ્યાસપીઠ ઉપર બેઠો 1500 માણસ પર 1300 માણસો 20 સંતો પ્રમુખ સ્વામી હતા. અને હજી તો મને ચંદનનો સાંડલો કર્યો હાર પહેરાયો નાળાસીડી બાંધી મારા નામનું એલાઉન્સ થયું અને સંત એનું કરે મારી બાજુ. મને કે ઉતરી જાવ તમે એ આનંદ વિચારે મારે કથા વાંચવી. હવે આપણે માન તો હોય થોડુંક ભેગું વાંચવું પેલા આવું જોઈએ સારું ઉતર ના કે તરત 10 મિનિટ તો કરવા જેવી 15 મિનિટ તારે બરાબર છે. આ તો તરત મને કે ઉતરી જાવ. એટલે આપણે બોલાય જો નહીં કથા કરતા હોય એટલે કઈ ડકોટ કરાય નહીં એટલે આપણે ઉતરી ગયા. બપોરે પ્રમુખ સાહેબ કીધું બાપા આ સંત બેઠા હતા. મેં કીધું આને આવવું હોય કથા કરવી હોય તો વહેલો આવો જોઈએ મને ચાલુ ઉતારી દઈશું તરત. સ્વામી કે એવી વાત ન કરો માંડીને વાત કરો. મેં કીધું મને ત્યાર પછી કીધું એટલે હું કથા વાંચવા બેઠો મને ચંદનનું ચાંદો મારું પૂજન છું હાર પહેરાયો નાડા ચડી. બાપા કે સંતો કેટલા તમે 20 હાર કેટલા પહેરાયો મને 1 મિનિટ એટલો લાભ ન મળ્યો તમને બાપા તને સમજે ને આપે બીજું કઈ ન કરે. એ સંત ને નડિયાદમાં તો ત્યારે આવેલા હતા અને એક સીપી પટેલ હતા મામલતદાર. મેં કીધું તમારા દીકરા દીકરી નથી રાજીનામું આપી દો નોકરી કોના હાથર આ બધું કરવાનું છે સેવા. મેં જે બુક સ્ટોલમાં બેહાયા ચોપડી વેચવા મામલતદાર મને કે મારે ઘરે પ્રમોશન પધરામણી કરાવો. મેં ના પાડી બાપા નહીં આવે. બાપાને ઉંમર થઈને તકલીફ હતી થોડી. એ પેલા વિદ્યાનગર વાળા મેં સંત કીધું નહીં બેઠા કે હું કરી દઈશ. પેલા કીધું તમારા વચન મેં નોકરી મૂકી દો તમે મારું કામ ન કર્યું આ સ્વામી કીધું. પાછા જતા જતા મને શું કે પ્રમોશન કહી દીધું આના ઘરે જવાનું પધરાવ તમે આ ને આ પાડો. બાપાને મારે કહેવાનું મેં હું નહીં કહું કે હું કહી દઈશ. બીજા દાડે આવ્યા ને પૂજામાં તો પ્રમુખ સ્વામી કે આના ઘરે સીપીને ઘરે જવાનું. બાપા કે તમને ખબર છે ને મને ડોક્ટરે ના પાડી હું કઈ જાતું નથી. સ્વામી સીધું જ ના પાડી દીધી. એ પેલા થતા થતા મને કે તમે સીપી ના પાડી દીધું તો સામે જ છે અને ના પાડો તમારે આ પાડવા એવો ધંધો કઈ શીખવાડો. પછી સ્વામી મેં કીધું સ્વામી એની તૈયારી કરી છે ને ના સ્વામી કે હું ના પાડીશ. સ્વામી ને એટલું બધી આમ પાવરફુલ ને એ સોસાયટીમાં 8 સત્સંગીના ઘર રહેતા. જો આ પાડે તો બધા તૈયાર થઈ જાય. એટલે પ્રમુખ સ્વામી નીકળતી વખતે છેલ્લે મને કે ઘર જોયું મેં કીધું હા. બાપા સીધા એના ઘરે ગયા અને પગલા કરીને ગાડી બેસી નીકળી ગયા. જવાનું હતું પણ અગાઉ નતું કહેવાનું બાપા. એટલે પ્રમુખ સ્વામી મહારાજ છે ને એટલે એ સંસ્થાને કથા કરવા બેસી જાય બોચાસનમાં. અમારો રાઈટ પહેલો કહેવાય એની બોચાસનમાં રહી. એટલે કથા અમે બેમાં જ કોઈ કરી હું સરમગલ સ્વામી એનો વાંધો નહીં પણ એ કથા કરે ને અમને ન ગમે. કારણ કે પ્રમુખ સ્વામી બેઠા હોય ને એટલે અમને કથા કરવાની બહુ મજા આવે બહુ મજા. બાપા બેઠા હોય જોડે એટલે કથા કરવાની બહુ જ ઉમંગ હોય. બે આમ અમી કરી આમ બાપાને હસાવી મજા આવે. એટલે અમે બે મીટિંગ કરી કીધું આપણે છે ને એને કથા કરવાની કીધી. આપણે બે જોઈને બોલાવી બે હીરો વ્યાસ કર્યું પહેલા આપણે અને એટલે બાપા દર્શન કરવા નીકળ્યા. ઉતારા ઓફિસ આજે છે ને બોચાસર એ રૂમમાં સ્વામી ઉભા રહી ગયા. સ્વામી કે અંદર કોઈ છે બોલાવો તો. અને 2 જણા ગોષ્ઠી કરતા હતા. સ્વામી કે પેલા ભગવત ચરણ સ્વામી આવે તો કેજો પાછા કથા કરે ના પડે તેમ બી આગ્રહ કરજો પાછા એ કથા કરે બાપા તને કે હું પ્લાન કરે સ્વામી આમેથી કે આવું કરતા હતા. બાબા તો અંતર્યામી છે એવા તો કેટલા પ્રસંગો અનુભવ આપણે થયા છે. છેલ્લી વાત 1 મિનિટ રહી છે. રોટલી હતી ને ગરમ ગરમ કડોદી ગામ યોગી આપણે ભદ્રેશ સ્વામી સેવા છે ને એના ઘરે તે એક ભાઈ લોટ લાયેલા જબલામાં રોટલીનો લોટ ખબર પછરગી કેવો લાયા ખડોદી ગામ અને મહાન સ્વામી ડોક્ટર સ્વામી ત્યાગલો સ્વામી 3 સદગુરુ 25 સંતો એને ઘરે બેઠા જમવા. મારી જગ્યા રહી નહીં. બાપા કે આવી જાઓ અહીં મારી બાજુ બેસી જાઓ પાટલો ખાઈ મારા ગોઠણ પર ગોઠણ ચડાઈ ગયો પ્રમુખ સ્વામી ખસકાત ન રાખતા આપણે બે ગયા. પછી
અને પછી રોટલી આવી ને હારી વાયસર જેવી તૂટે નહીં ખેંચો આદર લઈ પડે કાપતા ગયા એ તો લાગી મહેંદાઓ ખબર નહીં કેવો લોટ પીને આવ્યા છે બીજા ઘરે લોટ આવ્યો નિર્દોષ યોગી સ્વામી કર્યા. પછી હજી મારા મનમાં વિચાર આવ્યો કે આપણા ભાગમાં આવી સવર રોટલી ને પ્રમુખ સ્વામીને ગરમ ગરમ ફૂટકા. મનમાં આવું કોઈને સામું જોયું નથી. આમ જ કે બાપા એનામાંથી મારા મૂકી દીધે હરકું છે આપણે બાબા કે મનસુબા કરતા નહીં તમારે મારે હરકું છે એના પત્તરમાંથી મારા પત્તરમાં મૂકી. પછી ગરમ દાળ આવી ને બાપા કે એ ડોયા જન્મગલને નાખો ને એક ડોયો મારા નાખો ગરમ ગરમ દાળમાં ઉડાડી રાખો ને ધોઈને બોલો પછી ઢીલી પડે ને સ્વામી બાપા છે ને એ બહુ બધા પ્રસંગો હદ વગેરેના પણ બાપા અંતરિયાની રીતે બધું જ બહુ જાણી જાય ઇન્સ્ટન્ટ જાણી જાય. એક ઘરે તો બધા બહેનો બહુ આવી ગયેલા ને એને હાકળ બની ગઈ દીધી કોઈ નીકળી ન જાય અને કોઈ રહી ગયા નીકળી ગયા ભાઈ ઘરના માલિક ભેગા ભેગા ઘરે કોઈ નહીં પૂરું 15-20 બહેનો અંદર આવી ગયા દર્શન કરવા એમની બહારથી બંધ થઈ ગયું કોક આવી જાય તો બહાર નીકળી જાય અફવા પડી જાય આટલું પાણી બહાર જ પાછળ હતું બાપાને પધરામણી અને 3 પધરામણી થઈને મારા મનમાં વિચાર આવ્યો કે પેલા હાકળ ખોલવા નહીં ગઈ બહાર તો કોઈ છે નહીં ઘરમાં બીજું. પ્રમુખ સ્વામી પાછા બોલે આગળ ચાલતા હતા પધરામણી મારો હાથ પકડી મન કે એનો બહુ વિચાર ન કરવો આપણે તો ખખડા છે કોણ છે કોઈ નહીં કરે જાણી જાય તરત મનમાં આપણે ભગવાન સામે મનમાં જ બોલીએ છીએ ને ભગવાન સાંભળે છે કે પણ બજારમાં મનમાં આપણે નીચે ભગવાન સાંભળે છે નહીં પાછા મનમાં બધું ભગવાનના કેમેરા મારી તમારી ઉપર છે. આપણે ભગવાનને રાજી કરવા છે તો સહન કરી નમી દઈ મોટા પુરુષની મરજી પ્રમાણે રહી આવા કઈક નાના મોટા પ્રસંગ બને એમાં શાંતિ રાખવી આપણે કઈ બની ગયું તો જતું કરવું આપણે કોઈ ઘરમાં બગાડવા નુકસાન કરવા નથી આવ્યું. 2000 માણસનો 2200 માણસનો જલેબીનો હાથો નાખ્યો નડિયાદ અને પ્રમુખ સ્વામીની હાજરી બધા જલેબી દેવા નથી અને સ્વયંસેવકો સેવા કરવા આવ્યા રહોડામાં હાથો તો ગંધાય એટલે કોકને એમ છો કે અમે એઠવાડો ત્યાં ગંધાય છે ગટરમાં ઢોળીને તેપેલો ઉટકીને મૂકી દીધું સેવા કેટલી દિવસ પ્રમુખ સ્વામીને વાત કરી ત્યાં બોલો સ્વામી કે બાપા આ 2000 માણસનો હાથો ઢોળી નાખ્યો ને આવું છું બાપા કે ખાઈને ગટરમાં જવાનું હતું એક દડો વહેલું થતું હતું સંભાળવું હવે આપણે ઘરે દૂધ ઉભરાનું ધ્યાન રાખવું છે આમ બોલાય જ નહીં કાંઈ નહીં જેને નુકસાન થયું હોય દુઃખ જ થયું હોય એને આશ્વાસન દેવાનું હોય. અમારા છોકરા ટેબલ ઉપર છે ને ગાંઠિયાવાડીમાં બેસી રહું કે તો પડીશ તો મારીશ એટલે દવાખાને લઈ જાય કે મરાય પડે છે. ઘરમાં કઈક બની ગયું કઈ ગયું લેટકો કરતા શીખવાનું જતું કરવું બધા પર ભાવ હારો રાખીએ તો આપણે પર બધા ભાવ હારો રાખે માન ને કરવાનું હું બધા વખાણ કરે પણ આપણે ખબર નહીં આપણું લેવલ શું છે અને જયારે માન થતું રહેશે ત્યારે બધા દુઃખી થશે એને કરતા એમનું સારું છે જે છીએ ભગવાને પ્રાર્થના કરી અહમ મમત્વ ન આવે અભાવ ગુણ ન આવે અને બધાના દાસના દાસ થઈને જે રહે સત્સંગમાં ભક્તિ એની ભલી માની ભલી ભક્તિ ભગવાન કે એની માની જે દાસ થઈને મહાન સ્વામી ગાંધી આવ્યા ત્યારથી એક વાત કરે દાસના દાસ થઈને રહેવું સંપ રાખવો અને બધા વિશે સારો ભાવ રાખી અને આપણે